हाई स्पिन एंड लो स्पिन कॉम्प्लेक्सेस। इम्पोर्टન્ટ पोर्शन है CFT नो हाई स्पिन અને લો સ્પિન કોમ્પ્લેક્સીસ। કોમ્પ્લેક્સ ક્યારે હાઈ સ્પિન કહેવાય અને ક્યારે લો સ્પિન કહેવાય। વીક ફીલ્ડ અને સ્ટ્રોંગ ફીલ્ડ। હાઈ સ્પિન કોમ્પ્લેક્સ मतलब વીક ફીલ્ડ કહેવાય અને લો સ્પિન કોમ્પ્લેક્સ ને સ્ટ્રોંગ ફીલ્ડ કહેવાય। તો હાઈ સ્પિન ક્યારે હોઈ શકે? HS એને હાઈ સ્પિન કહીએ। હાઈ સ્પિન अथवा तो कौंस में लखी दीए वीक फील्ड हाई स्पिन वीक फील्ड। तो बराबर क्लियर रखो कि कॉम्प्लेक्स हैज 3D मेटल विथ वीक लिगेंड। 3D मेटल विथ वीक लिगेंड आमने हाई स्पिन कॉम्प्लेक्सेस कहेवाय। लो स्पिन कॉम्प्लेक्सेस। लो स्पिन कॉम्प्लेक्स कौन थी? तो स्ट्रॉन्ग फील्ड ने लो स्पिन कॉम्प्लेक्स कहे। लो स्पिन के जेनी स्पिन कंपेरेटिव ओછી હોય। स्ट्रॉन्ग फील्ड तो एवा कॉम्प्लेक्स के जेमा मेटल 3D होय અને સાથે સ્ટ્રોંગ લિગેન્ડ હોય। कॉम्प्लेक्स हैज 3D मेटल विथ स्ट्रॉन्ग लिगेंड हमने लो स्पिन कहेवाय। आ सिवाय एक इंपोर्टન્ટ पोर्शन है कॉम्प्लेक्स साथे। कॉम्प्लेक्स हैज 4D और 5D मेटल। कॉम्प्लेक्स ऊपर 4D के 5D मेटल है कॉम्प्लेक्स में तो ए पण लो स्पिन तरीके ओळखाय छे। बंने ने अलग पाड़वा माटे हाई स्पिन और लो स्पिन आपणे थियरिटिकली अनुमान लगावी सकीए અને નક્કી કરી શકીએ। પછી એક્ઝેક્ટ તો પ્રેક્ટિકલ વેલ્યુ પરથી જ ખબર પડે પણ થિયરિટિકલ આટલું અનુમાન લગાવીએ કે હાઈ સ્પિન કહેવાય। હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કોને કહીશું? તો એવો કોમ્પ્લેક્સ કે જેમાં 3D મેટલ હોય અને સાથે વીક લિગેન્ડ હોય એ હાઈ સ્પિન કોમ્પ્લેક્સ કહેવાય અથવા તો વીક ફીલ્ડ કહેવાય। લો સ્પિન કોમ્પ્લેક્સ કોને કહેવાય? તો 3D મેટલ સાથે સ્ટ્રોંગ લિગેન્ડ હોય અને સ્ટ્રોંગ ફીલ્ડ કહેવાય। પણ મેટલ જો 4D કે 5D ની છે तो ये ऑलवेज लो स्पिन ज होय। एमां लिगेंड सामे जोवानी जरूर नथी पड़ती। 4D के 5D मेटल है तो ये ऑलवेज लो स्पिन कन्सिडर थाय छे। रिप्रेजेंटेशन हाई स्पिन ने लो स्पिन माटे आवुं कहीए। एग्जाम्पल साथे हाई स्पिन अने लो स्पिन माटे हाई स्पिन ने लो स्पिन कॉम्प्लेक्स माटे आपणे ऑक्टाहेड्रल ની વાત કરીએ તો ऑक्टाहेड्रल નું d ઓર્बिटल स्प्लिटिंग બે ભાગમાં થાય T2G અને EG। પેરેલલ બંને એક સાથે લઈએ હાઈ સ્પિન અને લો સ્પિન ના એક્ઝામ્પલ। સપોઝ D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે D માં એક ઇલેક્ટ્રોન આપણે એડ કરવાનો તો આ D1 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે। તો ફર્સ્ટ ઇલેક્ટ્રોન જે છે D1 એ T2G માં આવશે એટલે કન્ફિગ્યુરેશન કહેવાય T2G1 EG0। तो D1 नॉर्मली एक जेवुं होय बने बाजू। D2 सेकंड इलेक्ट्रॉन T2G में ज आवशे कन्फिग्युरेशन कहेवाय T2G2 EG0। D3 थर्ड इलेक्ट्रॉन T2G3 EG0 आ इलेक्ट्रॉनिक कन्फिग्युरेशन ની વાત છે। ओके હવે फोर्थ इलेक्ट्रॉन जे 4 नंबर नो इलेक्ट्रॉन एमनो अरेंजमेंट केवा प्रकारनु थाय छे एमना आधारे कॉम्प्लेक्स बे भागमां ओळखाय। ये हाई स्पिन छे के लो स्पिन। दिस कॉम्प्लेक्स इज हाई स्पिन और लो स्पिन, स्ट्रॉन्ग फील्ड के वीक फील्ड। तो 4 नंबर ना इलेक्ट्रॉन ने जवा माटे बे पॉसिबिलिटी है। या तो इलेक्ट्रॉन T2G में ज रही छे अथवा तो EG में ट्रांसफर थाय। तो अहींया बे प्रकारनी एनर्जी काम करे छे।
એક એનર્જી તો અહીંયા લખેલી જ છે ડાયરેક્ટ, સ્પ્લિટિંગ એનર્જી ડેલ્ટા ઓક્ટાહેડ્રલ, અને બીજી હવે પછી એનર્જી આવશે પેરિંગ એનર્જી, જે કેપિટલ પી થી બતાવાય પી. તો કમ્પેરિઝન આમ કરવાનું કે ઇલેક્ટ્રોનને મતલબ ફોર્થ ઇલેક્ટ્રોનને જો ઉપર જવું હોય ઇઝીમાં જવું હોય તો એના માટે એનર્જી જોઈએ એને ડેલ્ટા ઓક્ટાહેડ્રલ જેટલી, ડેલ્ટા ઓક્ટાહેડ્રલ. અને એ જ ફોર્થ નંબરના ઇલેક્ટ્રોનને જો નીચે રહેવું હોય T2Gમાં તો એને પેરિંગ એનર્જી જોઈએ, પેર થવા માટેની એનર્જી પી, પેરિંગ એનર્જી. તો અહીંયા બે પ્રકારની એનર્જીનું કમ્પેરિઝન આવે કે 4 નંબરના ઇલેક્ટ્રોનને ડેલ્ટા ઓક્ટાહેડ્રલ જેટલી એનર્જી મળી જાય તો એ ઇઝીમાં જતો રહેશે, અને પેરિંગ એનર્જી જેટલી મળી જાય છે તો એ T2Gમાં જ રહેશે. તો ફોર્થ ઇલેક્ટ્રોન ક્યાં જશે એમનો આધાર એનર્જી ઉપર છે. હવે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ અને પેરિંગ એનર્જીનું કમ્પેરિઝન કરવાનું. બેમાંથી જે એનર્જી ઓછી છે એને ઇલેક્ટ્રોન પ્રિફર કરશે. ફોર એક્ઝામ્પલ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઓછી છે પેરિંગ એનર્જી કરતા તો એ ઇલેક્ટ્રોન ઉપર આવશે, મતલબ ઇલેક્ટ્રોન T2Gમાં જઈ T2Gમાં નહીં રહી, ઇજીમાં જઈશે. પણ સપોઝ પી એટલે કે પેરિંગ એનર્જી ઓછી છે ઓક્ટાહેડ્રલ કરતા તો એ ઇલેક્ટ્રોન ઉપર જવાને બદલે એ T2Gમાં જ અંદર એન્ટર થઈ જાય છે. તો અહીંયા એનર્જીનું કમ્પેરિઝન આ પ્રકારનું થઈ ગયું હોય કે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઇઝ લેસ ધેન પી તો એને હાઈ સ્પિન કહેવાય, અને ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઇઝ ગ્રેટર ધેન પી તો આને લો સ્પિન કહેવાય. મતલબ પેરિંગ એનર્જી સાથે સ્પ્લિટિંગ એનર્જીનું કમ્પેરિઝન એ હાઈ સ્પિન અને લો સ્પિનનું એક્ઝામ્પલ બતાવે છે ડાયરેક્ટ, ડિફરન્શિએટ કરે છે હાઈ સ્પિન લો સ્પિનને. જો ઓક્ટાહેડ્રલ ઓછી છે, ડેલ્ટા ઓક્ટાહેડ્રલ મતલબ સ્પ્લિટિંગ એનર્જી ઓછી છે તો ઇલેક્ટ્રોન ઉપર ઇજીમાં જશે, એટલે 4 અનપેર ઇલેક્ટ્રોન રહે. અને જો પેરિંગ એનર્જી ઓછી છે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ કરતા તો ઇલેક્ટ્રોન નીચે T2Gમાં જ રહેશે. અને ધ્યાનથી જુઓ તો એમાં 2 ઇલેક્ટ્રોન અનપેર છે. અને સ્પિનની વાત કરો તો સ્પિન ડાયરેક્ટલી પ્રોપોર્શનલમાં હોય છે નંબર ઓફ અનપેર ઇલેક્ટ્રોન. જેમ અનપેર ઇલેક્ટ્રોન વધારે એમ સ્પિન વધારે. તો આમાં 2 લો સ્પિન 2 જ અનપેર ઇલેક્ટ્રોન છે, અને હાઈ સ્પિન એમાં 4 અનપેર ઇલેક્ટ્રોન છે. 4 અનપેર ઇલેક્ટ્રોન, આ બાજુ 2 અનપેર ઇલેક્ટ્રોન. જેમ અનપેર ઇલેક્ટ્રોન વધારે એમ સ્પિન વધારે. એટલે વીક ફિલ્ડમાં સ્પિન ઇલેક્ટ્રોનની વધારે હોય એટલે હાઈ સ્પિન કહેવાય, અને સ્ટ્રોંગ ફિલ્ડમાં ઇલેક્ટ્રોનની સ્પિન ઓછી હોય એટલે એ લો સ્પિન તરીકે ઓળખાય. તો હાઈ સ્પિન અને લો સ્પિનમાં ખાસ કે ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઓછી હોય પેરિંગ એનર્જી કરતા તો એ હાઈ સ્પિન કહેવાય, અને ડેલ્ટા ઓક્ટાહેડ્રલ વધારે હોય તો એ લો સ્પિન તરીકે ઓળખાય. એ સિવાય પણ એને રિપ્રેઝન્ટેશન કરવા માટેની અલગ અલગ મેથડ. 3D મેટલ વિથ વીક લિગેન્ડ, એમાં કન્ફર્મ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પેરિંગ એનર્જી કરતાં ઓછી જોઈએ, અને 3D મેટલ સાથે સ્ટ્રોંગ લિગેન્ડ છે તો સ્પ્લિટિંગ એનર્જી વધી જાય, અને 4D કે 5D મેટલ છે તો કન્ફર્મ ડેલ્ટા ઓક્ટાહેડ્રલ પેરિંગ એનર્જીથી વધારે જ આવશે, ઓલવેઝ લો સ્પિન હોય. હાઈ સ્પિન વીક ફિલ્ડ તરીકે ઓળખાય છે અને લો સ્પિન સ્ટ્રોંગ ફિલ્ડ તરીકે ઓળખાય છે. આ સિવાય હાઈ સ્પિનમાં ઇલેક્ટ્રોન નોર્મલી અનપેર રહેવાનું વલણ ધરાવે છે, અને લો સ્પિનમાં ઇલેક્ટ્રોનનું પેરિંગ થાય છે. એનો મતલબ એમ થયો કે હાઈ સ્પિનમાં હોર્ન્સ રૂલ ફોલો થાય છે અને લો સ્પિનમાં હોર્ન્સ રૂલ ફોલો થતો નથી. હોર્ન્સ રૂલ મતલબ મેક્સિમમ મલ્ટિપ્લિસિટી રૂલ, જે એવું કહે છે કે ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન પહેલા અનપેર રહેશે અને પછી જો વધારે ઓર્બિટલ હોય તો જ એનું પેરિંગ થાય. એટલે હાઈ સ્પિનમાં હોર્ન્સ રૂલ ફોલો થાય છે, લો સ્પિનમાં ફોલો થતો નથી. ફોર એક્ઝામ્પલ 3D મેટલ વીક લિગેન્ડ, 3D મેટલ સ્ટ્રોંગ લિગેન્ડ લગાવી દો 3D મેટલ સાથે, 3D મેટલ વિથ સ્ટ્રોંગ લિગેન્ડ તો એ લો સ્પિન કહેવાય. અથવા તો મેટલ 4D કે 5D ની છે તો કન્ફર્મ એ લો સ્પિન કહેવાય છે. આ જે વાત થઈ એ હાઈ સ્પિન અને લો સ્પિનની. આપણે D4 નું એક્ઝામ્પલ લઈ અને હાઈ સ્પિન અને લો સ્પિનનું કમ્પેરિઝન કર્યું. હાઈ સ્પિન લો સ્પિનના કમ્પેરિઝન પછી ઓક્ટાહેડ્રલ બંનેમાં હોય, હાઈ સ્પિન લો સ્પિન હોય તો એની ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન આપણે લખી શકીએ. ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ octahedral complexes in both the cases high spin and low spin.
તો નોર્મલ કેસ છે. હાઈ સ્પિન અને લો સ્પિનમાં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન જોવાની છે. તો પહેલા ઓક્ટાહેડ્રલ હાઈ સ્પિનની આપણે વાત કરીએ તો કન્ફિગ્યુરેશન આ પ્રકારે તૈયાર થાય. D1 ઇલેક્ટ્રોન છે તો એની કન્ફિગ્યુરેશન લખાય T2G1 Eg0, D2 T2G2 Eg0, D3 T2G3 Eg0. આપણે હાઈ સ્પિનની વાત કરીએ છીએ એટલે ફોર્થ ઇલેક્ટ્રોન ઉપર જઈશે કારણ કે પેરિંગ એનર્જી કરતા ડેલ્ટા ઓક્ટાહેડ્રલ ઓછી હોય એટલે કન્ફિગ્યુરેશન થાય T2G3 Eg1, D5 T2G3 Eg2, D6 T2G4 Eg2, D7 T2G5 Eg2, D8 T2G6 Eg2, D9 T2G6 Eg3 and D10 fully filled electronic configuration T2G6 Eg4. આ પ્રકારે કન્ફિગ્યુરેશન લખાય હાઈ સ્પિનની. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે D1 to D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન લખીશું. D1 T2G1 Eg0, D2 T2G2 Eg0, D3 T2G3 Eg0, D4 T2G હાફ ફિલ્ડ થઈ ગઈ એટલે T2G3 ઇઝીમાં ઇલેક્ટ્રોન આવશે. ફોર્થ ઇલેક્ટ્રોન હાઈ સ્પિન છે, ફોર્થ ઇલેક્ટ્રોન ઇઝીમાં આવશે. D5 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે, હાફ ફિલ્ડ કહેવાય છે. T2G3 Eg2. નેક્સ્ટ 6th ઇલેક્ટ્રોન T2G માં આવશે, T2G4 Eg2. સેવન્થ ઇલેક્ટ્રોન T2G માં આવશે, T2G5 Eg2. 8th ઇલેક્ટ્રોન પણ T2G માં રહેશે, T2G6 Eg2. 9th ઇલેક્ટ્રોન ઇઝીમાં એન્ટર થશે, T2G6 Eg3. and 10th ઇલેક્ટ્રોન ઇઝીમાં T2G6 Eg4. આ હાઈ સ્પિન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન થઈ જે એકદમ નોર્મલ છે કે પેલા ઇલેક્ટ્રોન T2G માં આવે 1 2 3, બાકીના બે ઇઝીમાં આવે 4 5, એ પછીના 3 6 7 8 T2G માં આવે, એ સિવાયના બે 9 10 ઇઝીમાં આવે. સ્ટેપ બાય સ્ટેપ ઇલેક્ટ્રોન ફિલઅપ થઈ. લો સ્પિન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશનમાં D1 to D3 સિમિલર હોય, એમાં કોઈ ફેરફાર ના હોય. લો સ્પિનમાં T2G પહેલા કમ્પ્લીટ થાય એટલે ફોર્થ ઇલેક્ટ્રોન T2G માં જ આવશે, T2G4 Eg0. 5th ઇલેક્ટ્રોન પણ T2G માં જ રહેશે, T2G5 Eg0. 6th ઇલેક્ટ્રોન પણ T2G માં જ રહેશે, T2G6 Eg0. અહીંયા T2G ફૂલફિલ થાય. તો D ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોનનું અરેન્જમેન્ટ લો સ્પિન કન્ફિગ્યુરેશન હોય ત્યારે 6 ઇલેક્ટ્રોન T2G માં ગોઠવાયેલા રહે. એટલે અરેન્જમેન્ટ 1 2 3 4 5 6, all 6 electron are filled up in the T2G orbital because pairing energy is lower than delta octahedral. मतलब ઇલેક્ટ્રોન ઇઝી ઓર્બિટલમાં જવાને બદલે પહેલા પેર થવાનું વધારે પસંદ કરે, એટલે પહેલા પેરિંગ થઈ છે અને 6 લિગેન્ડ T2G માં આવે અને T2G ફૂલ થઈ જાય, બાકીના 4 લિગેન્ડ ઇઝીમાં આવશે. તો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન T2G6 Eg1, D8 T2G6 Eg2, D9 T2G6 Eg3 અને D10 T2G6 Eg4.
D8, D9, D10 ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હાઈ સ્પિન અને લો સ્પિન નોર્મલી સિમિલર હોય, જેવી રીતે D1, D2 ને D3 એક જેવી હોય છે. તો એનો મતલબ એમ થયો કે હાઈ સ્પિન અને લો સ્પિનમાં માત્ર 4 કન્ફિગ્યુરેશનમાં ફેરફાર થાય છે, અને 4 કન્ફિગ્યુરેશન છે D4, D5, D6 એન્ડ D7. હાઈ સ્પિન અને લો સ્પિનમાં કન્ફિગ્યુરેશન અલગ અલગ હોય, એ સિવાયમાં એક જેવી હોઈ શકે. D8 ઓક્ટાહેડ્રલ ઓલવેઝ હાઈ સ્પિન જ હોય, એક સરખી કન્ફિગ્યુરેશન છે એટલે હાઈ સ્પિન કન્સિડર થાય, કારણ કે લો સ્પિન થતું જ નથી. લો સ્પિન ગોઠવો તો હાઈ સ્પિન જેવું જ રહે. તો આટલે વાત થઈ આપણી ડી ઓર્બિટલ સ્પ્લિટિંગ ઇન ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સીસ સાથે હાઈ સ્પિન એન્ડ લો સ્પિન કોમ્પ્લેક્સીસ અને ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન ઓફ octahedral complex.